ભાઈ આપનો પરિચય અને આખી ઘટના બની શું બની કઈ જગ્યાએ બની શું થયું? દીક્ષિત પટેલ નડિયાદ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ. નડિયાદથી આશરે 12 કિલોમીટર દૂર વરસોલા ગામ આવેલ છે. ત્યાં નારાયણ ક્રાફ્ટ પેપર મિલ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ મળેલ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને. તો તુરંત અમે 2 વોટર બાઉઝર લઈને સ્થળ પર આવેલ, પરંતુ આગની ગંભીરતા જોતા મેં તુરંત આણંદથી 2 વોટર બાઉઝર, અમદાવાદથી 1 ગજરાજ અને મહેમદાવાદ, ખેડા અને મૌધાથી મિની ફાયર ટેન્ડર મંગાવી લીધેલ. અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી સતત ચારે બાજુથી કરવામાં આવી રહી છે. તેમાં આગ લાગી છે? આ પેપર મિલમાં રો મટીરિયલ છે અને એનો સ્ટોક કરેલો છે. એના સ્ટોક જે છે એવું હાલ તો કંઈ કહી શકાય નહીં, કારણ કે આ ખૂબ જ જ્વલનશીલ રો મટીરિયલ છે. કાગળ જ છે અને પવનની દિશા ખૂબ જ છે, ઝડપ, તો એના આધારે કંઈ કહી શકાય નહીં. ફાયર બ્રિગેડ વાળા શું કામગીરી ચાલી રહી? ફાયર બ્રિગેડ તમે જોઈ શકો છો, આ લાઇનસર બધી ગાડીઓ અહીંયા ફાયર ફાઇટિંગની કામગીરી કરી રહી છે. આગ લાગ્યાનું કારણ શું? એ હજુ જાણવા મળેલ નથી. અમે આવીને તુરંત ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરીશું. કોઈ વાહનો એવું કંઈ જાણવા મળેલ નથી. શું નામ તમારું? ના કઈ ઘટના બની? હર્ષદભાઈ રાઠોડ. શું ઘટના બની? આ આગ લાગી નારાયણ ક્રાફ્ટ પેપર મિલ સમસપુર નજીક 85 ફાટકની જોડે. અને આગ લાગી એટલે બધા અહીં દોડી આવી ફાયર બ્રિગેડથી આગ ઓલવવા અને આગ કંટ્રોલ કરવા માટે મારા મિત્ર સાથે અહીંયા આવ્યો હતો. આગ કેવી રીતે લાગે ખબર પડી? એ ખબર નહીં કશી સાહેબ. આ વરસોલા ચોકડીથી 2 કિલોમીટર આગળ નારાયણ ક્રાફ્ટ પેપર મિલ. શું બનતું? અહીંયા પેપરનું વેસ્ટ પેપરથી પૂઠા બને છે આગળ. કેટલું નુકસાન છે? નુકસાનની તો આપણને અંદાજે ખબર નહીં, પણ આગ લાગી એટલી ખબર. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.